ખોડિયાર માતાજીનું ગાળધર મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે 5 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે ખૂબ જ પ્રભાવશાળી મંદિર આવેલું છે। અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ જ ઊંડો પાણીનો ધારો આવેલો છે। તેને ગળધારો અથવા કાળીઘાટ ધૂણો પણ કહેવાય છે। ત્યાં ધૂણાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણ ઝાડ નીચે આઈસી ખોડિયાર માતાજી સ્થાપના થયેલી છે। આ નદી કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે। આ સ્થાન પ્રસંગે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે, જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે। આ ડેમનું પાણી આજુબાજુ ગામના ખેડૂતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે। અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે। તે ગીરની ચાંચાઈ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે। તેના ઉપર ખોડિયાર ડેમ 1967માં બાંધવામાં આવેલ છે અને તે 32 મિલિયન ઘનમીટર સંગ્રહિત ધરાવે છે। 16,675 ચોરસ એકર જમીન સિંચાઈ હેઠળ આવે છે। અમરેલી તાલુકાના 24 ગામોને ખોડિયાર ડેમની નહેરનો લાભ મળે છે। અમરેલી શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। આ સ્થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે। તેની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો ઝરો વહે છે। લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે। જૂનાગઢના રાજા રા નવઘણના માતા સોમલદેને ખોડિયાર માતાજીના ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને કહેવાય છે કે ખોડિયાર માતાજીના આશીર્વાદથી જ રા નવઘણનો જન્મ થયો હતો। આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતો કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું। રા નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળાધારા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો। કહેવાય છે કે જ્યારે રા નવઘણ તેની જીવની માનેલી બહેન જાસલની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો હતો। ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી, જે સ્થળ હાલ પણ ધૂણાથી થોડે દૂર છે। આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાન આ ગળધરા આવેલું છે। અહીં પહોંચવા માટે ધારીથી પાકા ડામર માર્ગે એસટી બસ અથવા પ્રાઇવેટ વાહનથી પહોંચી શકાય છે, જેનો રસ્તો ખોડિયાર ડેમના બંધ ઉપરથી પસાર થાય છે। ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે। નિલેશ મહેતાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી।